બે ભાઈ ને હપીને રહેવાય બેટા. હપ ને ગપ અને હપીને રહીને તો બીજા કોઈ હવાઈ ન કરી શકે. નગર બીજા હવાઈ કરે બધાડે તમને. એટલે હું તમને કહું કે બે ભાઈ ને હપ રખાય. એક ગામમાં હું તમને કહું કે બે ભાઈ હતા તે એક મોટાને ગામમાં પરણાવેલો અને નાનાને પડગામ પરણાવેલો. તે મોટાના વહુ નાનાને સહાય ન દે અને ઓલા એના ભાઈઓને સહાય દે અને માખણનો એટલો લોંદો સહાય બનાવી અને દે સહાય અને નાનાને ના પાડે. પછી એકદમ નાનાને રીહ ચડીને તે કે હવે મોટા ભાઈને વાત કરી દો કેમ થાય છે. એ મોટા ભાઈને વાત કરી વાળીએ કે ભાઈ આ તારા ઘરના છે ને સહાય નથી દેતા મારી ભાભી અને ઓલા એના ભાઈઓને દે મને ન દે. તો કે એવું થાય છે તો કે હા. તો પણ કે વાત મને કરી ને કે આ વાત કરું છું કે તમને બધાડવા મારે વાત કરવી તે હું ન કરતો. તો કે હવે એમ કર એના આગા થોડાક પાડોશી હતા ને એને શીખવાડ્યા કે તમે ગાળો દેતા દેતા મને મારા ઘર દીને આવજો. પૂરા ઘરે ન આવતા પણ ઘર દીને આવજો. અને નાના ભાઈને શીખવાડ્યો કે આ ઓલાને હું બરકવા મેકલી તારી ભાભીને ન આવે ને એટલે તારે ધોકો લઈને પોગવું કે. તે પછી હું તમને કહું કે એ તો ગયા ગામમાં ત્યાં ઓલા શીખવાડેલા હતા ને એને ઈ આવ્યા 2-3 જણા ગાળી દેતા દેતા અને કે મારી નાખવો છે આમ ને તેમ ને. તો કે દોડ તારા ભાઈઓને બોલાય આવી છે નકર મને મારી નાખશે. કે હું તમને કહું એના ભાઈઓને બોલાવા ગઈ કે એના ભાઈઓ કે ઈ તો હંધાની હારે બાંધે કે અમે કેટલાક ન્યાય બાંધીએ અમે કઈ નવરા નથી કે ઈ ભલે બાંધતા કે સમજે ન આવ્યા. પછી કે નાના ભાઈ ને બરે ત્યારે નાના ભાઈ ને કીધું એટલે હું તમને કહું ઓલો ધોકો લઈને દોડ્યો. અરે કે મારી નાખું કે કોણ છે એવા પાણી આવેલા મારી નાખું એમ કરતો કરતો દોડ્યો. પછી કે ત્યારે કે આ ખોટે તે સહાય કવરાવી ને આ કરતા આપણો ભાઈ ને અને આપણા નાના ભાઈ ને સહાય દેવાય. વધત ભલે એ લઈ જાય બીજા લઈ જાય પણ આને સહાય વિના રખાય. તો પછી મળી નાના ભાઈ ને સહાય દેવા હપ થઈ ગયો બે ભાઈ ખરેખર હપ થઈ ગયો અને હપીને રે પછી ખાય પીવે ને જલસા કરે. એ જો એમ હોય બધા.